જો ઉપરવાળા સીનમાં એક્ટર 1 સેકન્ડનું બી ટાઈમિંગ ચૂકી જતો તો એ ટ્રેન અથવા તો આ કાર સાથે અથડાઈ જતો. આ સીન 1924માં રિલીઝ થયેલી મૂવી શેરલોક જુનિયર મૂવીનો છે. તમે સૌ જાણો છો કે 1924ના સમય વખતે VFX અને ગ્રીન સ્ક્રીન જેવી વસ્તુઓ અસ્તિત્વમાં હતી જ નહીં. આ ટેકનિક એ ટાઈમે અસ્તિત્વમાં જ નહોતી. એટલા માટે જ આ ફિલ્મના આ સીનને રિયલ ઓબ્જેક્ટ અને રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યો હતો અને આખો સીન શૂટ કર્યો હતો એક સિમ્પલ એડિટિંગ ટ્રીક સાથે. શું તમે ગેસ કરી શકો છો એ ટ્રીક શું હતી? સો તમે જે આ સીન જોઈ રહ્યા છો એ આવી રીતના શૂટ નથી થયો, પણ રિવર્સમાં શૂટ કરવામાં આવ્યો છે. એટલે કે પહેલાં કાર અને પછી ટ્રેન એ રિવર્સમાં ચાલતી હતી, પછી એડિટ ટેબલ પર આ આખા સીનને રિવર્સ કરી દેવામાં આવ્યો હતો. અને આવી ઘણી બધી ટ્રિક્સ તમને આ ફિલ્મમાં જોવા પણ મળશે.